જય માતાજી બધાને. કેમ મિત્રો, આનંદમાં બધાય? હાલો, થોડો ડાયરો કરી લઈએ, કંઈક જૂની વાતો કરી લઈએ, કંઈક તમારી સાંભળીએ, કંઈક મારી સાંભળો. મિત્રો, આજે આપણા દરેક સમાજમાં, અમારો સમાજ, તમારો સમાજ, ઘણી જગ્યાએ દીકરા દીકરીના સગપણ કરેલા હોય ને. ક્યાંક દીકરો કહેતો હોય કે મને પસંદ નથી, ક્યાંક દીકરી કહેતી હોય. ઘણા હગાઈઓ તૂટતા હોય, ઘણા તો લગ્ન જીવને તૂટતા હોય. અને અત્યારે તો ઘણી જગ્યાએ દીકરા દીકરીને જોઈને પછી હગાઈ થતી હોય છે. પછી અમુકના નભી જતો હોય ને અમુકને બગડે કામ. મિત્રો, મારે આજે મારા ગામની 1947 પહેલાની એક વાત કરવી છે ને આ મારો વિડીયો બધો આપ જોજો પૂરેપૂરું. આમાં ઘણી બધી શિખામણ છે મિત્રો. આમાં ખાનદાનાઈ છે, વટ છે, એકબીજા પ્રત્યેની લાગણી છે, અને એકબીજાને જોયા વગરનો એક અંતરનો સાચો પ્રેમ પણ છે. તો હાલો વાત કરું માંડીને. મિત્રો, મારી જન્મભૂમિ પાકિસ્તાનના નગર પાર્કરનો ચૂડિયો બેરાણો. મારા ગામનું નામ ચૂડિયો. મેં અગાઉના ઘણા વિડીયોમાં આપને કીધેલો છે. 1947 પહેલા અમારા ગામના સોઢા દરબારોની એક દીકરીબાની સગાઈ રાજસ્થાનમાં કરેલી. કારણ કે 1947 પહેલા તો અખંડ ભારત હતું. પાકિસ્તાનનો કોઈ નામો નિશાન નહોતું. એ પણ એક ભારત જ હતો. સગાઈ કરેલી ચહવાણોમાં. હવે ત્યારે આ દીકરીબાઈ નાના, સામે ચવાણાના કુંવર હતા, એ નનકા. અને એમ કરતા કરતા 1947 દેશના ભાગલા પડી ગયા. અમારું ગામ પાકિસ્તાનમાં ગયું અને જે દીકરો હતા ચવાણોના, એમનું ગામ ભારતમાં રહી ગયું. વચ્ચે સરહદ થઈ ગઈ, સીમાઓ સીલ થઈ ગઈ. દીકરી બા પાકિસ્તાનમાં અને કુંવર સાહેબ ભારતમાં. એકબીજાને જોયા નથી મિત્રો. પ્રેમ કેવો હોય, જો ખાનદાની કેવી હોય, વટ કેવો હોય, એની આ વાત છે. એ ચૌહાણ કુંવર સાહેબનું નામ મહેતાબસિંહ. અને મહેતાબસિંહ પણ યુવાન થયા, દીકરીબા પણ ઉંમરલાયક થયા. હવે દીકરીબાના માવતરોને એમ કે કરશું શું કરવું? કોઈ પત્ર નહીં, વ્યવહાર નહીં, આવું નહીં, જાવું નહીં, કોઈ સમાચાર નહીં. હવે દીકરીનું ઉંમરલાયક દીકરી થયા, સગાઈ આપણે કરેલી હતી, પણ એ તો ભારતમાં રહી ગયા. હવે બીજે ક્યાંક પૂછા કરવી, આવી ઘરની અંદર વાત થવા માંડી. એ દીકરીબાએ પોતાના માને કહ્યું કે મારા બાપુને કહો કે 2-5 વર્ષ હજી રાહ જુઓ, મારી હગાઈ કરતા નહીં. અને આ બાજુ જે મહેતાબસિંહ હતા ચૌહાણ, મહેતાબસિંહને એમ કે હગાઈ તો મારી ગમે ત્યાં થઈ જશે, પણ નાનપણથી જે પાત્રની મેં કલ્પનાઓ કરી છે કે આમ આવશે ને આમ કામ કરશે, આવું ઘર હશે, આવા ગુણ હશે, અને મારું બેટું હવે બીજી જગ્યાએ મને પોહાશે નહીં, મને જામશે નહીં. અને એક રાતના મહેતાબસિંહ રાજસ્થાનમાં ઊંટ માથે સવાર થયા. અસલ થળનો પાણી પંતો ઊંટ. એમને એટલી ખબર કે ગામનું નામ ચૂડિયો છે ને એની બાજુ મોટો ડુંગર છે વળાવા નામનો.
એ ડુંગરની સીધમાં ઊંટને મારી મેલ્યો ભાઈ. પરોઢના ટાણે અમારા જ કવિરાજો ગોવાળ હતા, એમને મળ્યા, વાત કરી. કવિરાજો, રાજસ્થાનથી આવું છું, મહેતાબસિંહ મારું નામ છે, મારી સગાઈ તમારા ગામમાં કરેલી સોઢાઓમાં, અને એટલી ભલાઈ કરો, હવે મને તમારા વડવાઓ પાસે તમારા જ ઘરે ક્યાંક લઈ જાઓ. મિત્રો, એ મહેતાબસિંહ અમારા પરિવારના મહેમાન થયા. હળાહળા તો પાકિસ્તાન બનેલું, પણ મહેતાબસિંહના બારે સમાચાર ક્યાંય લીક ન થઈ જાય એ અમુક માણસોના મોઢે તાળા લાગી ગયા ભાઈ. સવારમાં સોઢાઓને સમાચાર પહોંચાડ્યા. સોઢા પણ અંદરો અંદર રાજી થયા. બ્રાહ્મણને બોલાયા, લગ્ન જોડાયા. અઠવાડિયા પછી લગ્નનો દિવસ, શુભ દિવસ આવ્યો. મહેતાબસિંહના લગ્ન થયા. 2 દિવસ રોકાઈને મહેતાબસિંહ અને એ કન્યા, અમારે જાગીર સોઢાઓની કહેવાય, એ જાગીરમાં રાતના અમારા ચારણોના પરિવાર, થોડાક બ્રાહ્મણો અને સોઢાઓ આ કન્યાને વિદાય દેવા માટે જાગીર કહેવાય સ્વરૂપસિંહની જાગીરમાં ઊંટ ઉપર બેહાડ્યા. ત્યારે મહેતાબસિંહે બધાને હાથ બાંધીને ચારે બાજુ જોઈને કીધું કે હવે આ મહેતાબસિંહ એક વચન તમને દઈને જાય છે. આ વખતે તો હંતાઈને આવ્યો, કારણ કે પરિસ્થિતિ આવી, પણ જો ભગવાન હયાતી રાખી તો 5 વર્ષ પછી તમારી દીકરી બાને તેડી પાસપોર્ટથી એને પિયરના ઝાડવા બતાવીશ, એને પાછો પિયર બતાવીશ, અને ઢોલ વગડાવીને ગામમાં એક જબરદસ્ત ડાયરો રાખીશ. આટલો મારા ઉપર ભરોસો રાખજો. હું મહેતાબસિંહ ચૌહાણ બોલું. અને મિત્રો, ઊંટને, એ તો પાણીપતો ઊંટ જે દિશાએથી આવ્યો હતો એ જ દિશાએ નીકળી ગયું. અને અમારા તો માલધારી વડવાઓ તરત જ ભેંસો અને ગાયો એ ઊંટના પગના જે નિશાન હોય એના ઉપર હલાવી અને નિશાન જે છે મટી જાય, પાછળથી કોઈ હેરાન ન થાય. અને મિત્રો, ખરેખર મહેતાબસિંહે વચન પાળ્યું. 5 વર્ષ પછી એ દીકરીબાનો પાસપોર્ટ ને વિઝા અને પોતાનો પણ પાસપોર્ટ ને વિઝા એ લઈ ખોખરાપાર મુનાબાવ રેલવે લાઇનથી મીરપુર ખાસ સિંધના શહેરમાં ઉતર્યા. ત્યાંથી અમારે નગર આવ્યા અને નગરથી અમારા ગામ આવ્યા. અહીંયા આવી અને જેમ કીધું હતું એમ ધુધુબાર ડાયરો કર્યો ભાઈ. આખા ગામને બોલાયું. અને મહેતાબસિંહ એ ડાયરામાં જેમ કૃષ્ણ કનૈયો શોભે એવા તો મહેતાબસિંહની પાળા હતા. એ મિત્રો વચન પાળી 1.5 મહિનો રોકાઈ અને ફરીને 2 માણસ એ જ લાઈને, એ જ રેલવે લાઈન, એ જ રેલવેમાં ભારત પાછા ફર્યા. મિત્રો, આજે સગાઈ જોઈને કરે ઘણાની તૂટતી હોય, કોઈ કેમ થાય, ક્યાંક કોક વિઘ્ન આવું આવે, એવું આવે, પસંદ નથી, પરણ્યા પછી પણ આવું બધું થતું હોય. મિત્રો, મહેતાબસિંહે આ દીકરીબાને જોયેલા નહીં, દીકરીબાએ મહેતાબસિંહને જોયેલા નહીં. કેટલી ખાનદાની, કેટલું વગર જોઈએ એકબીજા ઉપર સમર્પણ. મિત્રો, આનું નામ પ્રેમ કહેવાય. એટલે અત્યારે અમારામાં અને આપનામાં પણ ક્યાંક લગ્ન વિચ્છેદ, સગપણ વિચ્છેદ, છાપાઓમાં જાહેરાતો આવું આવતું હશે. આવું ન થાય. અને માવતરો જ્યાં મોકલે એ આપણા માટે, આપણી દીકરીઓ મારીને તમારી દીકરી માટે કંઈ એક ખરાબ ઘર નહીં જ ગોતે, સારું જોઈને જ ગોતશે, પાત્રે સારું ગોતશે. એટલે આ બાબતનો આ જૂની વાત એટલા માટે કરી કે નવી પેઢીને કોઈ શિખામણ આવે. તો ફરીને મળશું કોઈ બીજી વાતમાં. ત્યાં સુધી જય માતાજી.